પ્રસ્તુત છે 15 ફેબ્રુઆરી 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આપ સૌને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો આજના આ પવિત્ર દિવસની ઊર્જા સાથે ચાલો આપણે આ અઠવાડિયાની સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓ પર એક નજર કરીએ. આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે રમતગમતની દુનિયામાં ડૂબકી લગાવીશું. પછી દેશના કેટલાક મોટા રાજકીય સમાચારો પર નજર કરીશું. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્તરે શું ચાલી રહ્યું છે તે જાણીશું. અને હા, અર્થતંત્રના આંકડા, સરકારની નવી યોજનાઓ અને બીજી કેટલીક રસપ્રદ વાતો પણ કરીશું. તો ચલો શરૂ કરીએ. ચાલો તો શરૂઆત કરીએ રમતગમત જગતથી. જોઈએ કે આ અઠવાડિયે મેદાન પર કોનો દબદબો રહ્યો અને કોણે જીતનો પરચમ લહેરાવ્યો. પહેલો સવાલ આવે છે ફૂટબોલની દુનિયામાંથી. પ્રશ્ન છે, 79th સંતોષ ટ્રોફી 2025-26નું ટાઇટલ કઈ ટીમે જીત્યું? અને તમારા ઓપ્શન્સ છે એ કેરળ, બી સર્વિસીસ, સી પશ્ચિમ બંગાળ કે પછી ડી ગોવા. અને સાચો જવાબ છે ઓપ્શન બી સર્વિસીસ. તમને જણાવી દઉં કે સર્વિસીસ ટીમ આપણી ભારતીય સશસ્ત્ર દળોનું પ્રતિનિધિત્વ કરે છે. એમણે ફાઇનલમાં કેરળ જેવી મજબૂત ટીમને હરાવીને આ જીત હાંસલ કરી. અને હા, આ ટુર્નામેન્ટ આસામમાં યોજાઈ હતી. ફૂટબોલ પછી હવે વારો છે ક્રિકેટનો. બીજો સવાલ, આઈસીસી U19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026 કોણે જીત્યો? ઓપ્શન્સ છે એ ઇંગ્લેન્ડ, બી ઓસ્ટ્રેલિયા, સી ભારત કે ડી ઝિમ્બાબ્વે. અને આનો જવાબ તો આપણા સૌ માટે ગર્વની વાત છે. સાચો જવાબ છે સી ભારત. આપણી U19 ટીમે ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ફરી એકવાર સાબિત કરી દીધું કે ક્રિકેટમાં આપણો કોઈ જવાબ નથી. ખાસ યાદ રાખજો, આ ભારતનું 6ઠ્ઠું U19 વર્લ્ડ કપ ટાઇટલ છે, જે એક રેકોર્ડ છે. આ ટુર્નામેન્ટ ઝિમ્બાબ્વે અને નામીબિયામાં યોજાઈ હતી. રમતગમતમાં ભારતનો વિજયી રથ અટક્યો નથી. ત્રીજો પ્રશ્ન મહિલા ફૂટબોલ વિશે છે. SAFF U19 મહિલા ચેમ્પિયનશિપ 2026 કોણે જીતી? વિકલ્પો છે એ બાંગ્લાદેશ, બી ભારત, સી નેપાળ અને ડી શ્રીલંકા. અને અહીં પણ વિજેતા છે ભારત. સાચો જવાબ છે બી ભારત. આપણી દીકરીઓએ ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને શાનદાર જીત મેળવી. આ ચેમ્પિયનશિપ નેપાળના ખૂબ જ સુંદર શહેર પોખરામાં રમાઈ હતી. તો સ્પોર્ટ્સની આ બધી રોમાંચક જીત પછી ચાલો હવે દેશની રાજનીતિ અને વહીવટમાં શું ચાલી રહ્યું છે તેના પર એક નજર કરીએ. આ અઠવાડિયે કેટલાક મહત્વના ડેવલપમેન્ટ્સ થયા છે. ચોથો પ્રશ્ન સીધો જ આપણા બંધારણ સાથે જોડાયેલો છે. લોકસભા સ્પીકરને તેમના પદ પરથી હટાવવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? ઓપ્શન્સ છે એ અનુચ્છેદ 93, બી અનુચ્છેદ 94, સી અનુચ્છેદ 100 કે પછી ડી અનુચ્છેદ 105. સાચો જવાબ છે બી અનુચ્છેદ 94. હવે તમે વિચારશો કે આ સવાલ કેમ મહત્વનો છે? કારણ કે તાજેતરમાં જ સ્પીકર ઓમ બિરલાજી સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, જેના કારણે આ અનુચ્છેદ ખૂબ ચર્ચામાં રહ્યો. ચાલો હવે પાંચમો સવાલ જોઈએ. પ્રધાનમંત્રી કાર્યાલય એટલે કે PMO એના નવા બિલ્ડિંગનું નામ શું રાખવામાં આવ્યું છે? તમારા વિકલ્પો છે એ કર્તવ્યપથ, બી સેવાતીર્થ, સી લોકકલ્યાણ કે ડી શક્તિભવન. અને આનો સાચો જવાબ છે બી સેવાતીર્થ. પહેલા PMO સાઉથ બ્લોકમાં હતું, હવે તેને આ નવા સંકુલમાં શિફ્ટ કરવામાં આવ્યું છે. સેવાતીર્થ નામ સરકારના સેવા પરના ફોકસને દર્શાવે છે. દેશની ખબરો પછી ચાલો હવે આપણી સરહદોની પેલે પાર જઈએ અને જોઈએ કે દુનિયાના રાજકીય મંચ પર શું થઈ રહ્યું છે. સાતમો સવાલ જાપાનથી છે. જાપાનના ઇતિહાસમાં પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે કોણ ફરીથી ચૂંટાઈને આવ્યું છે? ઓપ્શન્સ છે એ યુરિકો કોઇકે, બી સનાએ તાકાઇચી, સી યોકો કામિકાવા અને ડી ફુમિયો કિશિદા. અહીં સાચો જવાબ છે બી સનાએ તાકાઇચી. તેઓ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા છે. તેમણે સ્નેપ ઇલેક્શનમાં જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે. સ્નેપ ઇલેક્શન એટલે કે સમય કરતાં વહેલી ચૂંટણી. આ જાપાનની રાજનીતિમાં એક મોટો અને ઐતિહાસિક ફેરફાર છે. હવે વાત કરીએ પૈસાની, અર્થતંત્રની. ચાલો જોઈએ કે દેશની આર્થિક હેલ્થ કેવી છે અને દુનિયામાં આપણું સ્થાન ક્યાં છે. આ માટે કેટલાક મહત્વના આંકડા અને ઇન્ડેક્સ પર નજર કરવી પડશે. 10મો અને ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન. ભારતનો નવો જીડીપી બેઝ યર એટલે કે આધાર વર્ષ કયો બન્યો છે? ઓપ્શન્સ છે એ 2011-12, બી 2020-21, સી 2022-23
કે ડી 2024-25? સાચો જવાબ છે સી 2022-23. ફેબ્રુઆરી 2026થી આ નવું આધાર વર્ષ લાગુ થઈ ગયું છે. જુઓ, આધાર વર્ષ બદલવું એટલા માટે જરૂરી છે કારણ કે તે આપણને અર્થતંત્રનું વધુ સાચું અને અપ-ટુ-ડેટ ચિત્ર આપે છે. અર્થતંત્રના મોટા આંકડાઓ પછી હવે એ યોજનાઓની વાત કરીએ જે સીધી રીતે સામાન્ય માણસના જીવનને સ્પર્શે છે. ચાલો જોઈએ કે સરકારે કઈ નવી અને મહત્વપૂર્ણ પહેલ કરી છે. 14મો પ્રશ્ન એક મોટી સિદ્ધિ વિશે છે. 100% વીમા કવરેજ ધરાવતો ભારતનો પહેલો જિલ્લો કયો બન્યો છે? વિકલ્પો છે એ ઇન્દોર, બી અલવર, સી વાયનાડ અને ડી કચ્છ. અને સાચો જવાબ છે બી અલવર, જે રાજસ્થાનમાં આવેલો છે. આ ખરેખર એક મોટી ઉપલબ્ધિ છે. અલવર જિલ્લાએ IRDAIના ઇન્સ્યોરન્સ ફોર ઓલ બાય 2047 મિશન હેઠળ આ લક્ષ્ય હાંસલ કર્યું છે. અને હવે આપણે આવી ગયા છે આપણા આજના સફરના છેલ્લા પડાવ પર. અહીં આપણે એવા કેટલાક મિક્સ ટોપિક્સ પર વાત કરીશું જે કોઈ એક કેટેગરીમાં બંધાતા નથી પણ પરીક્ષા માટે એટલા જ જરૂરી છે, જેમ કે ડિફેન્સ, પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય સંમેલનો. તો ચાલો ફટાફટ એક રીકેપ કરી લઈએ કે આ અઠવાડિયે શું ખાસ રહ્યું. સ્પોર્ટ્સમાં તો ભારતે ધૂમ મચાવી સંતોષ ટ્રોફીથી લઈને U19 વર્લ્ડ કપ સુધી. રાજનીતિમાં પીએમઓને સેવા તીર્થ નામનું નવું સરનામું મળ્યું. આંતરરાષ્ટ્રીય સ્તરે જાપાને ઇતિહાસ રચ્યો. અને અર્થતંત્રમાં જીડીપી માટે નવું આધાર વર્ષ 2022-23 નક્કી થયું. આ હતા આ અઠવાડિયાના કેટલાક મુખ્ય સમાચારો.